લિંબાયતમાં પાણીમાં ફસાયેલા 125થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। લેબર કોલોનીમાં પાણી ભરાતા બાળકો સહિતના લોકો ફસાયા હતા। એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, પોલીસ અને મનપાની ટીમે રેસ્ક્યુ કર્યું। પર્વત ગામની લેબર કોલોનીમાં લોકો ફસાયા હતા। રેસ્ક્યુ બાદ તમામ લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં લગભગ 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ જોડાઈ હતી, ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી, પોલીસ પણ તેમાં કામગીરીમાં જોડાઈ હતી, મનપાની ટીમ પણ હતી। તમામ લોકોએ મળી બાળકો સહિત લગભગ 125થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રેસ્ક્યુના લિંબાયત વિસ્તારના છે, જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ, સુરતના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીમાં ગરકાવ છે। સુરતના ગોડાદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। બિલ્ડિંગના પહેલા અને બીજા માળે લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરત પોલીસ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં જે બાંધકામ સાઇટ આવેલી હતી, ત્યાં કેટલાક લોકો ફસાયા હતા, પહેલા અને બીજા માળે લોકો ફસાયા હતા। ગોડાદરા રોડ પર જે આવેલું હતું કન્સ્ટ્રક્શન સાઇટ, તેના આ દ્રશ્યો છે। કેટલાક લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરત પોલીસ અને એનડીઆરએફની ટીમે આ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરી હતી। બિલ્ડિંગના પહેલા અને બીજા માળે કેટલાક લોકો ફસાયા હતા, તમામનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોડાદરા વિસ્તારના છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સુરતમાં જે 14 ઇંચ કરતાં પણ વધારે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયો છે, ત્યારે કેટલાક લોકો ફસાયા હતા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણી જે દેખાઈ રહ્યું છે, જમીન ત્યાં જળની સ્થિતિ દેખાઈ રહી છે। એક તરફ કન્સ્ટ્રક્શન સાઇટ છે, તો કેટલાક લોકો જે શ્રમિકો હતા ત્યાં કામ કરી રહ્યા હતા, તમામ લોકો પહેલા અને બીજા માળે ફસાઈ ગયા હતા, તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પોલીસની ટીમ કામે લાગી હતી, સાથે જ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ અત્યારે કામે લાગી છે। તો આ તરફ સુરતમાં 100થી પણ વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સણિયા, સારોલી, પૂણા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગનું સંયુક્ત ઓપરેશન, મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। 100થી પણ વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો સુરતના જે અલગ અલગ વિસ્તારો આવેલા છે, સણિયા, સારોલી અને પૂણા વિસ્તારમાંથી 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ બાદ જે ખાડીમાં પણ પૂરની સ્થિતિ છે, તેને જોતા તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે તમામ જે નીચાણવાળા વિસ્તારના લોકો હોય તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે।